વિવિધ આકારો બનાવી સ્પર્શ દ્વારા આકારોનો ખ્યાલ આપી શકીએ છીએ. આગળની સાધનની ઓળખ જે છે જ્યોમેટ્રી કીટ, જેના ઉપયોગથી ભૂમિતિની રચનાઓ, આકૃતિઓ દોરવામાં આકૃતિ દોરવા માટે જ સામાન્ય બાળકના કંપાસના સાધન જેવું જ હોય છે. તે ખાસ કરીને ઉપસાવીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત ચકરડીવાળું પરિકર તેમજ રબર શીટવાળી ખાસ પાટી હોય છે, જેનાથી દિવ્યાંગ બાળક ભૌતિક આકૃતિઓનું જ્ઞાન મેળવી શકે છે. ચોક્કસ માપના ખૂણાઓ પણ બાળક સહેલાઈથી દોરી શકે છે. જો જ્યોમેટ્રી સ્ટિકનું બાળકને જ્ઞાન આપવામાં આવે તો બાળક સાધનનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. બ્રેલ કીટ, જેમાં બ્રેલ સ્લેટ, ગણિત બોર્ડ, વોકિંગ સ્ટિક, કલમ, ગણિતના કંપાસના સાધનો, મેજર ટેપ જે બ્રેલ કીટમાં હોય છે. બ્રેલ ઘડિયાળ, આ સામાન્ય ઘડિયાળ જેવું જ હોય છે. જે સામાન્ય બાળક કાંડા ઘડિયાળ પહેરે છે એવું જ હોય છે. આ બે જ્યારે બ્રેલ ઘડિયાળના ડાયલ પર બ્રેલમાં ટપકા હોય છે, એટલે કે બ્રેલમાં ટપકા આંકડાના સ્થાનોએ ઉપસાવેલા હોય છે, જેના પર આંગળી ફેરવી શકાય છે, જોઈ શકાય છે. ઉપરનો કાચ સરળતાથી ખુલી જાય છે, જેથી કાચ ખોલીને બાળક બ્રેલ ટપકા ઉપર સ્પર્શ કરી જે તે સમય, કલાક, મિનિટનો પૂરેપૂરો બાળકને સમય ખબર પડે છે. બાળકને જો બ્રેલ ઘડિયાળની પૂરી ફાવટ આવી જાય તો બાળક સમય સરળતાથી જોઈ શકે છે. હવે ટોકિંગ કેલ્ક્યુલેટર. આ કેલ્ક્યુલેટર બોલતા કેલ્ક્યુલેટરની મદદથી
દિવ્યાંગ બાળક કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા બહુ સરળતાથી કરી શકે છે. સામાન્ય બાળકના કેલ્ક્યુલેટર જેવું જ હોય છે, પણ જ્યારે દિવ્યાંગ બાળક એનો ઉપયોગ કરે ત્યારે ટોકિંગ કેલ્ક્યુલેટરમાં ચોક્કસ પ્રકારના અવાજો આવે છે, જેથી બાળક કેલ્ક્યુલેટરનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. હવે જોઈએ તો બ્રેલ પુસ્તકો. આ પુસ્તકો દિવ્યાંગ બાળકોના અભ્યાસક્રમો, વિવિધ સાહિત્યો, વાર્તાઓ, નવલકથાઓ, વાંચન ની ભૂખ સંતોષી તેઓના જ્ઞાનમાં રહેલી ક્ષતિને પુસ્તકોની મદદથી ક્ષતિઓ દૂર કરે છે. બાળક ભાષા જ્ઞાન બ્રેલ પુસ્તકોમાંથી સરળતાથી મેળવે છે. આજે બ્રેલમાં વિવિધ નવલકથાઓ, સાહિત્યો લખાયા છે, જેને આધારે બાળક ભાષાનું જ્ઞાન બ્રેલ પુસ્તકમાંથી સરળતાથી મેળવે છે. રિસોર્સ રૂમ પર જુદી જુદી દિવ્યાંગ બાળકોના સાધનોની ઓળખ, એમાં એમઆર, મંદબુદ્ધિ, ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી. બાળકો માટે રિસોર્સ રૂમ ઉપર વિવિધ સાધનો, ઓળખ અને ઉપયોગિતા વિશે જોઈશું. અંકના ચાર્ટ, ફળ, ફૂલ, શાકભાજીના ચાર્ટ, વિવિધ રમકડાના ચાર્ટ, ઉપયોગી વિષયલક્ષી દિવ્યાંગ બાળકને મોન્ટેસરીના સાધનો, ટીવી, ટેપ, વાર્તાઓની કેસેટ, જે બાળકને જ્ઞાન પ્રાપ્તિ માટે કે શબ્દ ભંડોળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. કેટલાક સાધનોને આપણે માહિતી મેળવી, જે દિવ્યાંગ બાળકને રિસોર્સ રૂમની મુલાકાત દરમિયાન બાળકને એ સાધનોના માધ્યમથી બાળકને જે તે વિષયનું જ્ઞાન સરળતાથી આપી શકાય છે. રિસોર્સ રૂમ ઉપર લાઇટ પ્રિન્ટ મટીરિયલ, શાકભાજીના ઉપસાવેલા ચાર્ટ તેમજ પ્રાણીઓ, પક્ષીઓ, વિવિધ ફૂલ, ઝાડ, પાન કે વિવિધ આકારો અને
વિવિધ ગેમ જે બાળકને રમવા માટે ખૂબ જ ઉપયોગી છે, વિવિધ સ્પોર્ટના સાધનો જેમ કે ક્રિકેટ, ચેરના આકારો જે માટીમાંથી બનાવવામાં આવે છે, એટલે બાળકને વિવિધ શાકભાજીની સરળતાથી ઓળખ થઈ શકે છે, વિવિધ ફ્રૂટ એટલે કે ફળના આકારો પણ રિસોર્સ સેન્ટર ઉપર હોય છે, તેમજ અનાજ જે જુદી જુદી બરણીમાં ભરવામાં આવે, જેથી બાળકને રિસોર્સ સેન્ટર ઉપર લઈ જઈ બરણીમાં રહેલા કઠોળ અનાજની ઓળખ કરાવી શકીએ, વિવિધ તેજાના જે સ્પર્શ અને ગંધથી બાળક ઓળખી શકે છે. આમ રિસોર્સ સેન્ટર એટલે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે, તેમાં ખાસ કરીને બ્લાઇન્ડ એટલે કે અંધ, લો વિઝન એટલે કે અલ્પદ્રષ્ટિવાળા બાળકોને શિક્ષણમાં રહેલી કચાશને દૂર કરવા માટે રિસોર્સ રૂમનું માધ્યમ દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિવાળા બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. આજના આ મારા પ્રકરણ મુજબ એટલે કે ટોપિક જે છે રિસોર્સ રૂમના સાધનોની ઓળખ અને એનો ઉપયોગ, જેની માહિતી મેં આપ સમક્ષ રજૂ કરી. સ્પોર્ટના સાધનો જેમ કે ક્રિકેટ, ચેસ, હોકી, સંગીત ખુરશી, પકડદાવ વગેરે રમતો આપણે દિવ્યાંગ બાળકોને રિસોર્સ સેન્ટર ઉપર લઈ જઈ શીખવી શકાય છે. આ ઉપરાંત શાકભાજી ના આકારો જે માટીમાંથી બનાવવામાં આવે છે, એટલે બાળકને વિવિધ શાકભાજીની સરળતાથી ઓળખ થઈ શકે છે, વિવિધ તેજાના જે સ્પર્શ અને ગંધથી બાળક ઓળખી શકે છે. આમ રિસોર્સ સેન્ટર એટલે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે, તેમાં ખાસ કરીને બ્લાઇન્ડ એટલે કે અંધ, લો વિઝન એટલે કે અલ્પદ્રષ્ટિવાળા બાળકોને શિક્ષણમાં રહેલી કચાશને દૂર કરવા માટે રિસોર્સ રૂમનું માધ્યમ દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિવાળા બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. આજના આ મારા પ્રકરણ મુજબ એટલે કે ટોપિક જે છે રિસોર્સ રૂમના સાધનોની ઓળખ અને એનો ઉપયોગ, જેની માહિતી મેં આપ સમક્ષ રજૂ કરી. અસ્તુ.